જય પ્રભુ ઈશુ. આજના દૈનિક વચનમાં આપ સર્વનું સ્વાગત કરું છું. વિશેષ કરી અને જે મને તક આપ્યો આ તક માટે હું આપણા આગેવાનોનો આભાર માનું છું. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ મહાન ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ આજના દૈનિક વચન માટે. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. પવિત્ર આત્મા મને છુપાવી અને તમે પ્રગટ થાઓ મારા મુખમાં. તમે શબ્દ બનીને આવો પ્રભુ. આ વચન લોકોના જીવનની અંદરમાં કામ કરે એવું તમે થવા દો પ્રભુ. આ પ્રાર્થના પ્રભુ ઈસુ નાઝરીના નામથી માંગુ છું પિતા, આમેન. હાલેલુયા, હાલેલુયા. આજનો મારો વિષય છે આપણી સમસ્યામાંથી બહાર આવવા માટે આપણે શું કરવું જોઈએ. આજે જગતમાં હરેક લોકોના જીવનની અંદરમાં સમસ્યાઓ છે, પણ એ બહાર નીકળવા માટે પ્રયત્નો કરતા નથી, એ સમસ્યાઓમાં જ પડ્યા રહે છે. તો આજે આપણે વચન દ્વારા આપણે જાણશું કે આપણી સમસ્યાઓમાંથી આપણે નીકળવું હોય તો આપણે શું કરવું જોઈએ, કઈ બાબતો કરવી જોઈએ કે આપણે આપણી સમસ્યાઓમાંથી બહાર નીકળીએ. જો દુનિયાદારીના લોકો સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ એ સમસ્યાઓમાં ઘેરાતા જ રહે છે. આપણે વચન તરફ જાય. આપણે માર્ક 10મો અધ્યાય એની 46મી કલમ વચન વાંચ્યું. અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેમના શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા. ત્યારે તેમાયનો દીકરો બારતીમાય, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. હાલેલુયા. આપણે આ અધ્યાયની અંદરમાં વાંચીએ છીએ એક તેમાયનો દીકરો બારતીમાય, આંધળો વ્યક્તિ, જે ભિખારી હતો, આંધળો હતો અને માર્ગની કોરે એ બેઠો હતો. અને સમસ્યાઓ ઘણી બધી હતી. હાલેલુયા. જો નિત્ય બેઠવા માટેની એના પાસે એક જગ્યા હતી, નિત્ય કામ કરવા માટે એના પાસે એક ઓપ્શન હતું, અને વિશેષ કરીને લખેલું છે એ આંધળો હતો. હાલેલુયા. એની સમસ્યા હતી, એ જોઈ નહોતો શકતો, એના લીધે આ કાર્ય એને કરવું પડતું હતું. હાલેલુયા. આપણે આગળ વાંચીએ. અને એ ઈસુ નાઝારી છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, ઓ ઈસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. હાલેલુયા, હાલેલુયા. જો દર વખતે ઈ રસ્તાની કોરે બેઠો હતો, ક્યારે પણ એને આ સમસ્યાઓમાંથી હું બહાર નીકળી અને આ સમસ્યાઓમાંથી હું કેવી રીતે બહાર નીકળું એનો પ્રયત્ન ક્યારેય પણ કર્યો નહોતો. જો ઘણા બધા એ રસ્તાની કોરેથી આવ જા કરતા હતા, પણ ક્યારેય પણ એ અવાજ ઉપર એને ધ્યાન દીધું નહીં. હાલેલુયા. એને હંમેશા એ સમસ્યાઓમાં જ રહેવા માટે અને એ સમસ્યાઓમાં પડી રહેવા માટે જ એને કોશિશ કરી. હાલેલુયા. ઘણી બધી વખત આપણે એ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે કોશિશ કરતા નથી. જો રસ્તાની કોરે એ ઉભો હતો, એને સાંભળ્યું ઈસુ નાઝરી અહીંથી નીકળવાના છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એને એ સાંભળ્યું તો એ બૂમ પાડવા માંડ્યો. હાલેલુયા. ઈસુ ક્યાં છે એને ખબર નથી. ઘણી બધી ભીડો છે. હાલેલુયા. ઘણા બધા અવાજો એ સાંભળે છે, પણ એક અવાજ એને સાંભળ્યો, ઈસુ નાઝરી અહીંથી નીકળવાના છે. સમજો, આપણી પરિસ્થિતિઓમાંથી નીકળવા માટે એક ઈશ્વર કાફી છે. હાલેલુયા. ફરી 48મું વચન હું વાંચું છું. અને ઘણાએ તેને ધમકાવ્યું. હાલેલુયા. મુખ્ય બાબત આ જ છે. જ્યારે આપણે આપણી સમસ્યાઓમાંથી નીકળવા માટે કોશિશો કરીએ છીએ તો ઘણા બધા અવરોધો આવે છે. હાલેલુયા. આપણે આપણી સમસ્યાઓ બીજા પાસે લઈ જાય એટલે એ બીજા લોકો આપણને સમસ્યાઓમાંથી કાઢતા નથી, પણ એ સમસ્યાઓમાં વધારે આપણે પડીએ એ માટે આપણને હાલેલુયા બીજી બાબતો બોલે છે. હાલેલુયા. એ સમસ્યાઓમાંથી નીકળવા માટે ઘણા બધા લોકો એને કહેતા હતા, અને ઘણાએ તેને ધમકાવ્યો ચૂપ રહે, પણ તેને વધતી બૂમ પાડી. હાલેલુયા. એ વધતી વધારે બૂમ પાડી. હાલેલુયા. એ બોલવાથી ચૂપ ના રહી ગયો. હાલેલુયા.
પણ એને વતી બૂમ પાડી, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઈસુએ ઊભા રહીને કહ્યું, તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, હિંમત રાખ, ઉઠ, ને તને બોલાવે. હાલેલુયા. જો જ્યાં સુધી હાલેલુયા આપણી સમસ્યાઓ ઈશ્વર પાસે આપણે લઈ જતા નથી, ત્યાં સુધી લોકો આપણને રોકે છે. પણ જ્યારે ઈશ્વર આપણને બોલાવે છે, ત્યારે લોકો ખુદ આપણને ઈશ્વર પાસે લઈ જાય છે. જો આપણી સમસ્યાઓમાંથી આપણે નીકળવું હોય તો આપણે ઈશ્વર પાસે વતી બૂમ પાડવી જોઈએ. હાલેલુયા. ઘણી બધી વખત આપણા પ્રાર્થના જીવનની અંદરમાં આપણે હાલેલુયા કલેશિયાની અંદરમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે. એ સમસ્યાઓનો હલ કરવા માટે આપણે પોતે પ્રયત્નો કરીએ છીએ. હાલેલુયા. ઘણી બધી વખત આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રાર્થનાથી કંઈ થતું નથી, તો આપણે એ બાબતોને મૂકી દઈએ છીએ. પણ બાઇબલ વચન આપણને જણાવે છે, વતી આપણે હાલેલુયા કોશિશો કરવી જોઈએ. જ્યારે આપણે વધી કોશિશો કરીએ ત્યારે એ સમસ્યાઓ આપણા જીવનોમાંથી જાય. હાલેલુયા. પહેલી બાબત, આપણે આપણી સમસ્યાઓમાંથી નીકળવા માટે આપણે પરમેશ્વર પાસે જવું જોઈએ. જ્યારે આપણે પરમેશ્વર પાસે જઈએ છીએ અને પરમેશ્વરને આપણે પોકારીએ છીએ, ત્યારે પરમેશ્વર એની પાસે આપણને બોલાવે છે. હાલેલુયા. 49 વચન, અને ઈસુએ ઊભા રહીને કહ્યું, તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, હિંમત રાખ, ઉઠ, ને તને બોલાવે છે. અને તે પોતાનું વસ્ત્ર નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. હાલેલુયા. એક મુખ્ય બાબત લખેલી છે. દર વખતે જ્યારે એ આ કોરથી એટલે આ રસ્તાની કોરથી જ્યાં બેઠો તો એ ઊભો થતો, ત્યારે એનું કપડું એની સાથે એ લઈ જતો. પણ આજે હાલેલુયા, આજે એ કપડું ન્યા જ મૂકી અને હાલેલુયા ઈસુ પાસે ગયો. ઘણી બધી વખત આપણે દરેક સમસ્યાઓ ઈસુ પાસે લઈ જતા નથી. અમુક સમસ્યાઓ આપણે રાખી દઈએ છીએ. જો આપણે ચર્ચમાં આવી અને આરાધનામાં પ્રાર્થના કરી અને આપણી સમસ્યાઓને પરમેશ્વરને સોંપીએ છીએ, ઘરે જઈએ છીએ, તો આપણે એ જ સમસ્યાઓને પાછી લઈ જાય. જો આ આંધળા વ્યક્તિને એક વિશ્વાસ હતો, હાલેલુયા, ઈસુ નાઝારી મારા જીવનમાંથી આ સમસ્યાઓને દૂર કરશે. હાલેલુયા. એ માટે એને જે જગા ઉપર બેઠવાનું હતું, નિત્ય બેઠવાનું હતું, એ જગાને મૂકી દીધી. ઘણી બધી વખત જે જગાઓ ઉપર સમસ્યાઓ થાય છે, જે જગાઓમાં જે બાબતોમાં સમસ્યાઓ થાય છે, આપણે એ બાબતોને મૂકતા નથી. એના લીધે એ સમસ્યાઓ ઘડી ઘડી આપણને ઘેરી લે છે. જો વચન જણાવે છે, ઈસુ પાસે જ્યારે એ ગયો ત્યારે એનું આ જે કપડું હતું એ ત્યાં જ મૂકી દીધું. પછી આગળ 50, અને તે પોતાનું વસ્ત્ર નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. અને ઈસુએ તેને કહ્યું, હું તારે માટે શું કરું? એ વિશે તારી શી ઈચ્છા છે? હાલેલુયા. આપણી સમસ્યાઓ લઈને જ્યારે ઈસુ પાસે જાય ત્યારે ઈસુ ઓપ્શન્સ પૂછતા નથી. પરમેશ્વર આપણને ઓપ્શન પૂછે, કેમ થયું, કેવી રીતે થયું. પણ આ જ સમસ્યાઓ લઈને આપણે જ્યારે વ્યક્તિઓ પાસે જાય, લોકો પાસે જાય, ત્યારે ઘણા બધા પ્રશ્નો પૂછી અને આપણને વધારે ડિપ્રેશનમાં નાખે. તો આપણી સમસ્યાઓમાંથી નીકળવા માટે આપણે પ્રથમ તો હાલેલુયા આપણે જે સમસ્યાઓની જગામાં બેઠા હોય એ મૂકીને આપણે જવું પડે. અને પરમેશ્વર આપણને બોલાવે છે શા માટે? કે આપણે આપણી સમસ્યાઓમાંથી બહાર નીકળીએ. 51 વચન, અને ઈસુએ તેને કહ્યું, હું તારે માટે શું કરું? એ વિશે તારી શી ઈચ્છા છે? આંધળાએ તેમને કહ્યું, સ્વામી, હું દેખતો થાવ. હાલેલુયા. એની સમસ્યા મુખ્ય આ જ હતી, એ દેખી શકતો નહોતો. હાલેલુયા. હાલેલુયા. એને એની સમસ્યા બતાવી, પ્રભુ હું દેખતો થાવ. હાલેલુયા. સમજો તમે. 52 જાય, અને ઈસુએ તેને કહ્યું, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. કેમ પરમેશ્વર આ શબ્દ એને બોલે છે? હાલેલુયા. એક તો એને જગા, એ જગામાં જે બેઠવાનું હતું એને મૂકી દીધું. એ વિશ્વાસ સહિત ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો. ઘણી બધી વખત બરાબર છે આપણે આ કાર્ય કરતા નથી. આપણે વિશ્વાસ સહિત સમસ્યાઓને જ્યારે લઈ જાય ત્યારે આપણે વિશ્વાસ બરાબર છે કરવો જોઈએ કે પરમેશ્વર પાસે હું આ સમસ્યા લઈ જાઉં છું, તો આ સમસ્યાઓને ફરી પાછું આ સમસ્યાઓમાં મારે કોઈ દી પણ જવું નહીં પડે. આ વ્યક્તિ એ જ વિશ્વાસે, એટલે પરમેશ્વરે એને કીધું તારા વિશ્વાસે, કારણ કે તે સાંભળ્યું, હાલેલુયા, અને તું મારી પાસે આવ્યો અને તે તારી સમસ્યા મને કીધી. હાલેલુયા. ઘણી બધી વખત આપણે સમસ્યાઓને કહેતા, હાલેલુયા, એના લીધે આપણી સમસ્યાઓ અધૂરી રહી જાય છે. પરમેશ્વરે એને જ્યારે કીધું, અને ઈસુએ તેને કહ્યું, જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તે તરત દેખતો થયો ને માર્ગમાં ઈસુની પાછળ. મુખ્ય બાબત આ
છે. હાલેલુયા. તો ઘણા બધા લોકો ઘર વર્ષે સમસ્યાઓ જ્યારે સોલ્વ થઈ જાય, એની મુસીબતો સોલ્વ થઈ જાય તો ઈસુની પાછળ આવતા નથી. હાલેલુયા. આને એક ધ્યેય બનાવી લીધો, મારી સમસ્યા પરમેશ્વરે દૂર કરી છે, એની પાછળ આપણે ઈસુની પાછળ જતા નથી. હાલેલુયા. જ્યારે આપણે ઈસુની પાછળ જાય ત્યારે આપણી દરેક સમસ્યાઓમાંથી પરમેશ્વર આપણને છોડાવે છે. ત્રણ બાબત આપણે આજે શીખી. પહેલી બાબત, તમારી સમસ્યાઓમાંથી નીકળવા માટે તમારે ઈસુનો અવાજ સાંભળવો પડે. જ્યારે તમે અવાજ સાંભળો તો એની પાછળ આપણે જવું પડે. અને મુખ્ય બાબત, જે જગાઓમાં તમને સમસ્યા આવશે એ જગાઓને મૂકીને તમારે જવું પડે. હાલેલુયા. હાલેલુયા. અને બીજી એક બાબત, વિશ્વાસ સહિત તમે જ્યારે સમસ્યાઓને દેવ પાસે, વચન જણાવે છે ને, હાલેલુયા, વિશ્વાસ કરનારથી મોટા મોટા કાર્યો થાય. હાલેલુયા. જે વિશ્વાસ કરશે, હાલેલુયા, એનાથી જ સમુદ્રના બે ભાગ થાય. જે વિશ્વાસ કરે છે, હાલેલુયા, એનાથી હરેક કાર્ય થાય. હાલેલુયા. પરમેશ્વર આ વચનથી તમારી સાથે આજે કોઈનો જન્મદિવસ હોય, કોઈની એનિવર્સરી હોય, આવા એના માટે પ્રાર્થના કરીએ. ધન્યવાદ મહાન ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ પિતા. ચોક્કસ પ્રભુજી આ વચનથી લોકોની સાથે તમે વાત કરી. આજે કોઈની એનિવર્સરી હોય, કોઈનું લગ્નનું હાલેલુયા તારીખ હોય પ્રભુજી, એમના માટે અમે પ્રાર્થના કરી છે પ્રભુજી. તમે આશીષ કરો પ્રભુજી. તમે હાલેલુયા હાલેલુયા હરેક સમસ્યાઓમાં તેમને છોડાવો પ્રભુજી, અને તમારા આશીષથી પ્રભુ આ વચન દેવા માટે તમે મદદ કરી, એ માટે આભાર પ્રભુજી. તમારી કૃપા સદૈવ હરેક લોકોની સાથે રહે માટે પ્રાર્થના કરી છે. આ પ્રાર્થના પ્રભુ ઈસુ નાઝરીના નામથી માંગુ છું પિતા. આમેન. જય પ્રભુ ઈસુ.